गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू अवर व्लॉग आई होप કે આપ ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને ઋષિભાઈ જો અહીંયા છે ને ખાધા વિનાના બેહી ગયા છે સવારમાં કા ઋષિ હું ખાધું તે હે ઋષિ છે ને આટો મરી દીધો ને તો શાંત થઈ ગયો કે સવારમાં ઉઠ્યો ને તો નકરું એ કરતો હતો હું એને કરવું હોય ને કંઈ ખબર જ નહોતી પડતી સવારમાં હું ઋષિ મોહનથાળ લેવા ગયા તો મોહનથાળ લઈને આવી ગયા છે જો પપ્પા છે ને લઈને આવે છે હવે પપ્પાનો ફેવરિટ મોહનથાળ હે ને મોહનથાળ ભાવે કાજુ કતરી ભાવે મોહનથાળ વધારે ભાવે તો કાંઈ નહીં હજી ખૂટી જાય ને તો હજી દિવાળી ઉપર લગી છે મળશે હા તો મોહનથાળ આવી ગયો છે ગાઈસ જે આપણે આઈટમ ઉપર લાવ્યા હતા ને એ મોહનથાળ છે અને આ ભાઈ જો મોહનથાળ જોઈ ઠેકડે સડ્યા છે તો ચાલો આજે શું વાર છે એ ભૂલાઈ ગયું કારણ કે હવે છે ને હળવું એમ થાય છે કે દિવાળી વેકેશનના માહોલમાં આવી ગયા હોય ને એવું લાગે છે એટલે કાંઈ યાદ નથી રહેતું આ બાજુ બપોરના જમવામાં બનશે મકાઈનું શાક અને સાથે બનશે આ તો ઋષિનું બનાવ્યું હતું પણ ઋષિ ખાધું નહીં કોને ખબર કેમ ન ખાધું હોય તો ચાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજનો કાર્યક્રમ આજનો કાર્યક્રમ એટલે મમ્મીની તો ગયા છે ક્યાં ગયા છે ખરીદી કરવા થોડી ઘણી શેની ખરીદી કરવા ગયા છે ઉધર લઈને આવે હું આવે તે ખબર પડે ઓકે ગાઈસ તો આજના બ્લોગમાં તમને દિવાળીની શોપિંગ ઘરનું જે બધું હશે એ જ લેવા ગયા છે કપડાં કેવું કોઈ લેવાનું નહોતું પણ આ ભાઈને શું દુખાવો છે એ કાંઈ ખબર નથી પડતી હે પકડે જશે જાવું ભાઈ બટુ આપણે જઈને તો આવ્યા હવે ન હોય અરે ડબો જો મમ્મ ખવડાવો મારી પપ્પાની હારે છે ને સોનલનો મોહનથાળ બહુ ફેવરિટ છે ને તારો બહુ ભાવે એમ તો જો સોનલને બહુ ભાવે મને ભાવે પણ હવે મને ઓછું ભાવવા મળ્યું કારણ કે ગળ્યું કટ ડાઉન કરવાનું છે બાકી જો રિસીવના હેર છે ને રિસીવ બટા કોકને દેવાનું છે આપણે સેપાઈ જાય રમવાનું થોડું છે ત્યાં ઘોડેથી રમવા મળ્યો અહીંયા રમતે સડી ગયો તો પછી મેં કીધું હવે જાય મેં કીધું એ પાછો અહીંયા લોટ બોટ ઉડાડવાની તૈયારી કરતો હતો તો ચાલો ગાઈસ હવે ભાવ 360 રૂપિયા હા તો ચાલો મોહનથાળ રેડી થઈ ગયો છે હવે થોડુંક કામ છે ને ફિનિશ કરતા બપોરના અત્યારે છે ને 1 વાગી ગયા છે ને મમ્મીની શોપિંગ કરીને આવી ગયા છે થેલી ભરી નાખી હું શોપિંગ કરીને આવ્યા કાંઈ ખબર નથી આપને તો મમ્મીને પૂછવી હું શોપિંગ કરીને આવ્યા મમ્મી હા એ બધું નવરા થાય પછી બતાવી આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે જમવામાં સવારમાં તમને ખબર પડી જ ગઈ છે મકાઈનું શાક અને રોટલી બને છે અને આ બાજુ ઋષિભાઈ જો ટીવી જોવા બેસી ગયા છે ઋષિ હા ઋષિ છે ને કાર્ટૂન જોવે છે અને આ બાજુ જો મોહનથાળ કેમ કોઈ લીધો નહીં હા જો રોહિતભાઈને છે ને આવી વસ્તુ હાલે અને એવું થાય બાજુમાંથી એવા 5-6 ઢોકળા બધાને એક ભાગમાં આવે હા તો જોયું હા ખાઈ જા કાંઈ નહીં હાલો જો આ બધા ઢોકળા લવર છે આપણે આ સ્વીટ હોય ને હાલે આપણે મોહનથાળ ખાઈ લેવું તો હું શોપિંગ કરી આવ્યા તો મારે થોડાક શાખવા કેદી પણ તમે લોકો ઢોકળા બનાવતા જ નથી વરસમાં 2 વાર બનતા હશે હે એવું છે એમને મજા આવી ગયા હવે જોઈ છે આ લોકો ક્યારે બનાવે છે બાકી ચાલો હવે જમવા બેસી જઈએ શોપિંગ કરીને આવવાની ચાલો બતાવવાનું ચાલુ કરી પણ અહીંયા જો રાધિકા છે ને ઋષિને 1 2 3 4 શીખવાડે છે ને હા પછી 2 3 કરો 3 હા એ 1 થી 4 તો બોલે છે પણ એની ભાષામાં હું બોલે નહીં કઈ સમજાતું નથી એને હાથ પછાડી દીધો 4 વાર કે ચાલો ગાઈઝ હવે જે વસ્તુ લેવાની ધીરે ધીરે તમને બતાવતા કઈ વસ્તુ લઈને આવ્યા આપણે તો કઈ ખબર નથી રાધિકા હારે ગઈ હતી તો રાધિકા બધી વસ્તુ આપણને બતાવશે હું વસ્તુ લેવા તમે
આ કવર ને શું કરવા? લે દેવા પૈસા લેવા દેવા પૈસા દિવાળીમાં દેવાના કવર દેવાના જ બધાને. દિવાળીમાં ન હોય કે દિવાળીમાં દેવા હોય ને ઓકે. આપણે જઈ ત્યાં દેવાના એમ. તો કવર આવી જશે આખા વર્ષના ઢગલા બંધ. બધા લગ્નની તૈયારી કરો, બધાને કવર મળશે. બીજું આ છે એસી નું કવર. લે એસી નું કવર. તો એસી ચાલુ કરવી તેનું કવર થોડું જ હોય. લે આવે એસી નું કવર અને કવર જ આવે એસી નું કવર આમ હલે હોતે. ઈ નો લવાય, કાંઈ કામનું નહીં આવે. ટ્રાય કરું એકલા એવું. ઓકે, તો એસી નું કવર લઈને આવ્યા છે. એની ખોલી- શીશો. ખોલીને તો બતાય. હા હાલે, બધા one, two. આલે સમજો રીસુ સમજો રીસુ અને જો આ છે ને આલે લક્ષ્મી માતાના પગલા આવી ગયા છે ભાઈ. પગલા પાડવાના છે દિવાળીમાં, પણ ગાઈઝ આ પગલામાં ગુંદર બહુ ઓછો આવે છે. જે બનાવતા હોય ને એના વિડીયો શેર કરો કે ગુંદર વધારે નાખે. આ બધી દિવાળીની વસ્તુ સાથી આવી ગયા દિવાળીની ડેકોરેશન માટેની બધી વસ્તુ લાવ્યા છે. અને રિસીવને જો એમાં કલર ભરીને આમ ડીંગોળી ડિઝાઇન કરે ને હા ઈ અને આ બધી જો આવું લેવા છે. ગાઈઝ હવે છે ને બધાને શું કહેવાય રંગોળી કરવાની છે ને આળા સડવા મળી છે. એટલે એના માટે છે ને આવા સ્પેશિયલ બીબા જ આવે. આમાં કલર નાખીને છે ને પાડી દેવાના. પણ આપણે લાગે આજ હારી હે લાગે આજ હારી હાથે બનાવી નો સારી લાગે. હાથે બનાવતા આવડે અરખી બનતી હોય તો થાય, નો અરખી બને ને તો અરખી થાય એમ. ઓકે. આકાર થાય એમ. એસી નું કવર છે ને ઈ આપણે ખોલીને જોઈ લઈએ કે કેવું છે. તો જો ના ભાઈ આ- તમારા એસી નાનું મોટું ઈ પ્રમાણે આવે. તો કેમ ખબર પડશે નાનું છે કે મોટું? ઈ આપણે કેવાનું મારે 1.5 ટનનું છે મારે 1 ટનનું છે એટલે ઓકે, પ્રમાણે તો જો આ રીતના એસી નું લેવા છે. સસલા છે. બીજું પછી આ મમ્મી એમને કાપડ લીધું છે અને એક આ હાડી લીધી છે ગ્રીન ઓકે, કલર. જો મમ્મી એ છે ને એક સાડી લાવ્યા છે. સાડી કેવી લાગી કોમેન્ટમાં કહેજો. બીજું આવે છે ભાઈ શાંતિ. Guys, આ બધા- શિવની લેંગી. મને ટોપા થઈ જાય પેલા કાંઈ. ઓકે, થેન્ક યુ. પેલા મમ્મી છે ને ગમે લેવા જતા ને તો મારે હાટું લાવતા જ તે એમ. હવે હવે જગ્યાએ રિસીવની રિસીવની જગ્યા આવી ગઈ છે. રિસીવની લેંગી. ગમે ના ચાલે રિસીવનું તો લેવાનું જ. રિસીવ વાઈન આવી ગઈ છે. પછી તો નકરી લેંગી નું કરશો? હજી હરિદ્વાર થી લાવ્યા હતા. એ રનિંગ માં પહેરાવાની હોય, ડાયપર થોડાક આપણે આખો દિવસ પહેરાવી. નો, બીજું? જો પછી આ જો આવડે સાચા રહી ગયા બતાવવાના. આ ટીગર લાવ્યા છે જોરદાર. બધા ક્યાં ક્યાં લગાવશું ને ઈ તમને બતાવતા જાઉં. નેલ પોલિશ આવી ગઈ છે. અને ઉભા રાતને ડાયરેક્ટ ઠેકાણે. અત્યારે છે ને ડાર્ક નેલ પોલિશ સારી નીકળી છે, તને ખબર છે? હે ડાર્ક કલર પોલીસ. ડાર્ક એટલે આમ બથ શાઇનિંગ વિનાની આવે ને આવે છે ને એ તો હા, આવે ઈ વધારે સારી લાગે. આવે છે ઈ. અને એમાં જરીવાળી આ અલગ અલગ બધી એમાં આવે. આ એક સાડી લીધી છે મમ્મીએ. તો જો બીજી એક સાડી આવી ગઈ છે. લેરીની બાંધણી. એના માટે 2 સાડી લાવ્યા અને રાધિકા એના માટે 2 ડ્રેસ લાવી. તો હવે આપણે રાધિકાના ડ્રેસ જોઈ લઈ. અત્યારે દિવાળી એને જ પહેરવાના ને? દિવાળીએ જ પહેરવાના. તો ન બતાવું એમ? એમ નહીં, બેસતા વર્ષ દિવસે પહેરવાનું. હં? તો કેમ અત્યારે લઈ લીધા બેસતા વર્ષના? ક્યારે લઉં તો? ક્યાંથી લે? બે દિવાળી તારીખે દિવસે લેવા છે. જા, કેસરી કલરનો છે આ. ઓકે, કેસરી કલર નો લઈ લીધો. આવો કલર જ નથી મારે. આવો કેવા કલર લીધા છે જ નહીં એમ. ને તો કાં તમારે હાલે ને 10 કલર લઈ લો 5 વર્ષ વયા જાય ને એક ને એક પાંચ કુર્તીમાં. વરસ જાય. હું એક વરસ જાય. પછી હારી હારી કુર્તી હોય ને તો ડિઝાઇન દઈ દે. ડિઝાઇન તો બે એક જ છે. નથી. આમાં આવું છે ને આવું છે. આમાં અલગ છે ને. ને આમાં હાવ અલગ છે. હવે ખીચા જોઈને તને એવું લાગ્યું. હા, એમાં ખીચા છે ને. ખીચા. એ તો ઓકે. એમાં તો આવે છે પણ આ પેટર્ન અલગ થઈ ગઈ ને. તો ચાલો ગાઈસ 2 કુર્તી અને લાસ્ટમાં રાધિકા એની ઘર હાટું સાદર લઈને આવી છે. આવું છે. અને એ ખોટા નથી. ને રિસીવના ખોટા મોજા. રિસીવના મોજા. આ મોજા તો પહેરતો નથી, કાઢી નાખે છે. બસ લીધા મમ્મીએ. આ બધાને છે ને આમ મજબૂત મોજા આવે ને એવા જ હોય, કાકા આમ નીકળે નહીં ને એવા. એવા આવે જ નહીં. એવા આવે જ નહીં. રીસુ. અને એક બક્કલ લઈને આવ્યા છે, પણ રિસીવભાઈ ને જો હાડી યારે મજા આવી ગઈ. આપણાને ઠંડુ છે ને. લીસુ છે ને એટલે જો તૂટી જાય. હાઉ, રિસીવ હગલી. કેટલી દીશે? જો જો એક ગયા. તો ચાલો આ હતી શોપિંગ. કેવી લાગી ગાઈસ કોમેન્ટ બોક્સમાં કહેજો. બપોર પછી ક્યાં જવાના શોપિંગ કરવા જી? હજી અમે તો ડીમાર્ટમાં જાહું, પછી ત્યાંથી જડિયોમાં જાહું. હા, એવું છે. તારે આપણે હજી લેવાની જ છે ને હજી. ક્યાં જવાનું ચપ્પલ છે? લેવા જાવું. હા. ત્યાં એટલામાં જ ક્યાંકથી લઈ લેશું. ગાઈસ દિવાળી નજીક છે, શોપિંગ ચાલુ છે બધાની. જોઈ શી હું શોપિંગ કરીને આવી તો છે ને. દિવાળી આવી ગઈ છે ને તો મીઠાઈઓના ઢગલા ઉપર ઢગલા આવી ગયા છે. કાજુ કતરી આવી ગઈ છે. બીજું શું છે? આ વખતે પિસ્તા વાળી આવી લાગે. પિસ્તા વાળી શું ભાવની આવી આ પિસ્તા વાળી? ઓકે, તો ડ્રાય ફ્રૂટ ચીકી મોહન થાળ તો બપોરે આવી ગયો તો.
અને આ બાજુ નાસ્તો ખાખરા ને એવું છે. મમ્મી પણ આમ ફરસી પૂરી ને એવું ઘૂઘરા વિના દિવાળી અધૂરી કહેવાય. શું કેવું પણ ગોળ પણ તો સારા પણ ઘૂઘરા હું હે આપણે કોમ્પિટિશન કરીએ મસ્ત. હે નહીં? પરમ દિવસે આપણે પૂરી બનાવવાની છે. હા તું સોનલ ને રોહિત હા કોણ ફટાફટ જલ્દી પૂરી બનાવે ને આપણી હાવ ધીરી બને. તારું શું કેવું? 15 મિનિટમાં હે? 15 મિનિટનો કોમ્પિટિશન રાખવાનું. જો આ ભાઈ તો અગાઉ જ હારી ગયા, કારણ કે આ લોકો છે ને કોમ્પિટિશન કરીને આપણી પાસે પૂરી બનાવી લે. અને અત્યારે જો દિવાળી નજીક આવી ગઈ તો ઢોલ લઈને બધી આવે ઘરે કેમ આવ્યા શેરીમાં ઢોલ લઈને પૈસા લેવા? તો જો આ બાજુ એને દિવાળી હોય ને બોનસ લેવાય. આ બાજુ જો મીઠાઈઓ ચાલે છે. અને નાના હતા ને તે યાદ હતું તે શું બનાવતા તને ખબર છે ઘરે? હું બનાવતા? ઘૂઘરા બનાવતા આવે, ચકરી આવે કે ને ઈ હમ. ચક્કરપારા બનાવતા ઈ મેં મોળા ને ગળ્યા પાછા હવે એમાંથી એક વસ્તુ કેમ કઈ બનતી નથી. ખારી લાવતા હોત ને special. ખારી તો અમે લેતા આવશું. મમ્મી હવે પછી કેટલું હોય એમ કહું છું હું ખાતી ગઈ પૂરી બનાવવાની છે. પૂરી બનાવવાની, ફરસી પૂરી ખાલી. હવે પાછળ શિવરામ પૂરી થઈ ને સ્કૂલે હા, ભણાવવાનું થઈ ને એટલે ત્યારે બધું ચાલુ થાય. પછી પાછું ચાલુ થાય, કારણ કે ત્યાં સ્કૂલે જાય ને એકાબીજાના ડબ્બામાં જોહે ને પછી તો તારે બનાવવું જ જોઈએ. શક્કરપારા ને એવું. હે બનાવશું. તો તમે ખરીદી કરવા જવાના હતા ને કેમ થયું? હાલો આ રીતે મારે આવવાનું છે. કેમ? ચપ્પલ લેવા રામદેવમાં જવું છે ને હાલો. તારે લેવાના સંપલ? મારે નથી લેવાનું. સંપલ જ લેવા જવાના છે ખાલી. તો કાલનું રાખવી. એકારે બે કામ પતી જાય ગાઈસ. ખરીદી ફિનિશ કોઈની થતી નથી. ચાલો નાસ્તો કરી લઈએ. વાગી ગયા છે સાંજના 6:30 અને ઘરે જમવાનો પ્લાન કેન્સલ થઈ ગયો છે. ઢોસા ખાવાનો પ્લાન બન્યો છે. જોકે પેટમાં જગ્યા જ નથી, કારણ કે દિવાળીની એટલી મીઠાઈઓ આવી ને એ જ એટલી ખાઈ લીધી છે. કેટલું બધું લાવ્યા. પણ તમારે બધાને તો જગ્યા હશે એવું થયું ને? નખરી તો ખાઈ લેવી. અમારે એવું છે. તો આને ઢોસા ખાવા છે, પટલ ને ચીઝ બોલ ખાવા. તમારે શું ખાવું છે? બધું આને જ ખાવાનું. આપણે ખાલી હારે જવાનું છે એવું છે. એમ નહીં કે બધું આને જ ખાવાનું, આપણે બધાને ખાલી હારે જ જવાનું છે એમ. આવે તો બે મોઢે ખાય, વધુ કેટલું એવું ખાઈ છે. જાય. એમ નહીં, એની સ્પેશિયલ ફરમાઈશ હતી મારે ચીઝ બોલ ખાવા. તો ચાલો કઈ ઢોસા ખાવા જવાનો પ્લાન છે. બાકી શોપિંગ નો પ્લાન બને છે ને કેન્સલ થાય છે ને એવું છે. તો હું લેવા જવાનું છે? મારા હારે હારે ને લેવાય કેટલી વાર કેવું. હાલો ઘડી કરીને છે ને 7 વાગે જાવું સોનલની હારે. આપણે એને સંપલ લેવા છે ને તો એ જોઈ લેવું. અને રાધિકાને એને કાંઈક શોપિંગ કરવા જ આવી છે. તો એ એની શોપિંગ ફિનિશ કરીને આવે પછી પાછા બધા ભેગા થાય અને પછી જાવું ડાયરેક્ટ હોટલે જમવા માટે. છે ને હોટલમાં જવા માટે રેડી થઈ ગયા છે. અને આ બાજુ જો મુખવાસ હજી બનવાનું ચાલુ જ છે. એની પહેલા છે ને સોનલની આપણે શું કહેવાય ચંપલની ખરીદી કરીને આવી ગયા. ચાલો એ બતાવું. તો સોનલના જો આ રીતના ચંપલ છે. કેમ હાવ સિમ્પલ લીધા આ વખતે તે? દર વખતે ઓલા બધા લઉં છું ને હા. ફેન્સી તે બધું ઉખડી જાય છે ને આમ પગેથી બધી ચમક બધી વહી જાય છે. એટલે આ સ્કૂલે એમ કીધું છે ને હવે સિમ્પલ જ હાવ લેવા છે એટલે જાય નહીં એમ. તો જો ગાઈઝ હાવ તોય સિમ્પલ હારા લાગે ને જો. હારા લાગે, તોય હારા એકદમ પ્રોફેશનલ લાગે. તો બ્લેક કલરના સંપલ લઈ લીધા છે. કાલના બ્લોગમાં બહુ બધા લોકોની છે ને બહુ કોમેન્ટ આવી કે પાનનો મુખવાસ ખાલી સુરતમાં જ બનતો લાગે છે ઈ કે. તો આ બધું મળે ક્યાં? એનું એડ્રેસ આપો એમ. તો ભાઈ નજીકમાં જે ટોબેકો હોય ને હોપારીને એવું વેચતા હોય ત્યાં જવાનું માવાનો એનો એને કહેવાનું એટલે એ લોકો તમને આપી દે. બીજી એક કોમેન્ટ આવી હતી ભૂલાઈ ગઈ. ઢોસા સાર્કોલમાં પહોંચી ગયા છે. જો આ બાજુ પટલ રાધિકા આવી ગયા છે. ક્યાં જઈએ એવા તમે? હે ડીમાર્ટમાંથી ડી લાવ્યા કે નો લાવ્યા? કાંઈ લાવ્યા? કાંઈ નથી લાવ્યા. જો વગર ખરીદે કરી આવી ગયા છે. આ બાજુ મમ્મી બેહી ગયા છે, પપ્પા બેહી ગયા છે, ભાઈ મતે છે ફોનમાં. આ બાજુ શું છે તમારે? આ નાના છોકરાને શેર આવશે ને. તો ચાલો ફટાફટ ઓર્ડર બોલો. તમારે શું ખાવાનું? તારે હાફ ચીઝ બોલે કહી દે. મૈસૂર તો ખરું જ, પણ હાફ ચીઝ બોલે. અમારે બે વચ્ચે એક મૈસૂર. ઓકે, આ લોકોને મૈસૂર ખાવાની ઈચ્છા છે. ચાલો જોઈ છી હું મગવી છી. મારે તો કાંઈ ઈચ્છા જ નથી ખાવાની. એક પેપર ખાય હું ખાલી, બસ એમ. કે ખાલી ખાઈ ચાલુ થશે. આપ જોઈએ ને ઋષિભાઈને જો ટેબલ ખુરશી મળી ગઈ છે. જો ખુરશીમાં એને એમ છે ઘીસકામ બેઠા હોય ને એમ છે. તો જોઈએ છીએ હવે ઋષિભાઈ આપણે કેવી રીતના ખાવા દે છે. સૌથી નાનો હતો ને ત્યારે અહીંથી જ ચાલુ કર્યું હતું આપણે. આમ અંબાજી ગયા હતા તે આપણે નીકળું. ઈશિક નાનો છે ને યાદ નહીં હોય કે આ ખુરશી પર બેઠો છું એમ. હા, હવે હજી કેવા કુદકા મારે છે. કુદકા મારે છે. ચાલો ઓર્ડર આપીએ અને ઓર્ડર આવે ને તો ચાલુ કરી. બાકી જો ઋષિને ખાતા તો આવડી જ ગયું છે. જોયું? ખાહે ઈ.
ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે. જો આ બાજુ ચાલુ કરી દીધું છે મૈસૂર અને પેપર. આ બાજુ મમ્મી બેસી ગયા છે, પપ્પા બેસી ગયા છે, ઇડલી એટલે સાંભાર ચટણી આવી ગઈ છે. ને આ ભાઈને જો પેપર ચાલુ કરી દીધું રિસીવે ખાવાનું. અને રોહિત આટું ગોટાવ આવી ગયો છે. આપણે ખાલી કોરું પેપર ખાવાની ઈચ્છા છે, પણ આ પેપર ખાવા મળ્યો. એને ઓલી બેબી ખુરશીમાં બેહાર્યો ને તો બેહવું નહોતું, પગ કાઢીને બહાર થઈ ગયો. ઘડીક મજા આવી. ચાલો હવે પેપર જમી લઈએ. ફાઇનલી જો ચીઝ બોઇલ ખાવા જે આવ્યા હતા ને એ આવી જશે. અને પછી ઝીણી રોલ તો આપણે દર વખતે હોય જ. આને ચીઝ બોઇલ ખાવા હતા ને એની વાંહે બધાએ પેપર ને મૈસૂર ખાધા. ચાલો એન્જોય કરીએ ડિનર. આ ભાઈ જો ચટણી ને પેપર બે એન્જોય મારે છે. જમી કરવીને ઘરે આવી ગયા છીએ અને રિશિવભાઈને રિશિવના ફુવાએ છે ને ગિફ્ટ આપી છે. તો ચાલો આપણે ખોલવી કે રિશિવના ગિફ્ટમાં શું નીકળે છે. શું હોય છે તારું કેવું? જે હોય આપણે ખોલવી. એવું છે, કોઈને ખબર નથી. રિશિવભાઈ આવી જાય. રિશિવ તને ફુવાએ ગિફ્ટ આપી તે જોઈ કે નહીં? નહીં કે હે રિશિવ? હવે એને લાઈટું અહીંયા પેલા ગિફ્ટ જો ખોલવી. હાલ હાલ ગિફ્ટ આમ જો આ ખોલ. હાલે ખોખું દે આને આને દે. લે આ જો હાલે આ ખોલો. રાયડું નાખીને ખોલવાની. તો ચાલો ગિફ્ટ ખોલે છે અને જોઈ એની અંદરથી શું નીકળે છે. રિશી ખોલ તો શું નીકળે છે? આ કાગળ ખોલો. ફટાફટ ખોલો. આ ખોલ લે. લાય કર હું ખોલ નાખું. ખોલ ને. ખોલો તો. ચાલો ગાઈસ જોઈ અંદર શું નીકળે છે. રિશીભાઈને તો ખોખું ભલે ને એટલે હે કાગળ ભલે ખખડાવે. કાગળ ને એને ઢોલકા વગાડવાનું જ મન થઈ જાય. કાંક તોય લાગે છે. ઈશુને જેવું જોતું તેવું છે. કેમ જેવું જોતું હતું એવું છે? લેપટોપ. લેપટોપ છે. અને મમ્મી લેપટોપમાં છે ને એને માઉસ પછી કેમ સાપી પાડવાની બધું શીખે. રિસીવ લે જો. હાલો હવે જોઈ છે રિસીવ આનથી રમે છે કે નહીં. હા, ABCD વાળું છે. એબીસીડી વાળું છે. જો રિસીવ લેપટોપ જો. એ રાયડું નાખવાનું બંધ કરી નાખ. જો. જો આમાં શું છે. નહીં, કાગળ છે. હા ભાઈ નહીં રહેવા દે. અવાજ કેમ નથી આવતો? તો ગાઈઝ રિસીવ વાટું છે ને લેપટોપ આવી ગયું છે. હવે જોઈએ આમાં અવાજ તો કઈ આવતો છે નહીં. સાલું ક્યાંથી થાય છે? અરે અહીંયા ચાપ છે જો તો. પણ આ તમારે રોડવા દેવો છે ને. લાવ રિસીવ ચાલુ કરી દો લાઈ. મ્યુઝિક હતું વાગશે આમાં. ચાલો ગાઈઝ લેપટોપ પેલા ચાલુ કરી દો. આની અંદર શું વાગે છે ને જોઈએ આપણે. રિશિવભાઈને છે ને લેપટોપ આપી દીધું છે. અને ફૂલ મોજમાં આવી ગયો. કામ કરવાનો વર્ક આપી દીધું છે. પણ એક આરે બબ્બે દબ્બે છે. મને એમ છે થોડાક સમયમાં લેપટોપની ડિસ્પ્લે હાથમાં આવી જાય. રિસીવ લખતો કેમ લખવાનું? બંધ. બસ કામ પૂરું થઈ ગયું. કોમ્પ્યુટર. રિસીવ જો આમ હોય આમ જો આમ દબાવવાનું એટલે આવે. જો અહીંયા આવશે હો. જો આમ એમ ન હોય. બેસે. એકારે બહુ બધું દબ્બે છે ને એટલે બોબડાઈ જાય છે. ચાલો ગાઈઝ આ હતી રિસીવની ગિફ્ટ. આજનો વ્લોગ આ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરી શેર કરો, કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.